આ માઉન્ટ આબુમાં અમદાવાદી સાથે બનેલી ઘટના। અમદાવાદમાં એક પરિવાર રહેતો હતો। પતિ અજયભાઈ અને તેમની પત્ની વિમલબેન। આ બંને સરકારી નોકરીમાં હતા। અજયભાઈ એક શાળામાં શિક્ષક હતા અને વિમલબેન શહેરની બેંકમાં કામ કરતી હતી। આ બંનેની જોડીએ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે આ સુખ પૈસાથી નહીં, આ સમજણ અને પ્રેમથી ટકતું હોય છે। આ ઘરમાં બે સંતાન હતા। આ દીકરો અરવિંદ ધોરણ 8માં ભણતો હતો અને દીકરી કાવ્યા ધોરણ 6માં। આ બંને બાળકો માતા પિતાની જેમ જ શાંત સ્વભાવના અને સંસ્કારી હતા। આ દિવાળીની રજા આવતા ઘરમાં આનંદની હવા છવાઈ ગઈ। આ વિમલબેનની ઈચ્છા હતી કે આ વખતે દિવાળીમાં ક્યાંક ફરવા જવું જોઈએ। આ કારણ કે આખું વર્ષ કામના ભારમાં ક્યાંય જઈ શકાતું નથી। અજયભાઈએ સ્મિત સાથે કહ્યું, હા વિમલ, આ વર્ષે કોઈ પર્વતવાળી જગ્યાએ જઈએ। આ ત્યાંની ઠંડી હવા મનને તાજગી આપશે। આ કાવ્યા ઉત્સાહથી બોલી, પપ્પા, આપણે માઉન્ટ આબુ જઈએ ને। આ મારી સખી ગયા વર્ષે ત્યાં ગઈ હતી। એ બોલતી હતી કે આ તળાવ અને જંગલ બંને જોવા જેવા છે। આ બધાએ વિચાર પસંદ કર્યો। આ ટૂંક સમયમાં ચારેય જણાએ બેગ તૈયાર કરી કપડાં, નાસ્તો, કેમેરો અને મનમાં ભરેલો ઉત્સાહ લઈને રવાના થયા। આ ટ્રેનથી માઉન્ટ આબુ જવા મુસાફરીના પહેલા ક્ષણે આ બાળકોની આંખોમાં ખુશી ચમકી રહી હતી। આ વિમલબેન વિન્ડો પાસે બેસીને પર્વતોના દ્રશ્યોમાં ખોવાઈ ગઈ હતી। અજયભાઈએ ધીમેથી કહ્યું, આ જુઓ વિમલ, આ કેવી શાંતિ છે અહીં। આ જ શાંતિને આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ આ શહેરી દોડધામમાં। આ વિમલબેન સ્મિત કરીને બોલી, હા અજય, આ જીવનમાં રોજ કામની વચ્ચે આ પ્રકારનો વિરામ ખૂબ જ જરૂરી છે। આ ક્યારેક આપણે પોતાના માટે પણ જીવવું જોઈએ। આ માઉન્ટ આબુ પહોંચતા જ આ ઠંડી પવનનો ઝોંકો એમના ચહેરા પર ફર્યો। આ પહાડો ધુમ્મસથી ઢંકાયેલા હતા। આ રસ્તા કિનારે જંગલી ફૂલો ખીલી રહ્યા હતા અને હવામાં મીઠી સુગંધ ફેલાઈ હતી। આ ચારેય જણાએ હોટેલમાં રોકાણ કર્યું। આ ગરમ ચા પીધા અને સાંજની શેર માટે નીકળી પડ્યા। આ નક્કી તળાવની કિનારે પહોંચતા જ અરવિંદ બોલી ઉઠ્યો, આ વાહ મમ્મી, અહીં તો પાણીમાં આકાશ દેખાય છે। આ વિમલબેન હસીને બોલી, હા બેટા, આ તળાવ માટે માઉન્ટ આબુ પ્રસિદ્ધ છે। અહીં ફરવું તો ફરજિયાત છે। આ બધી જગ્યાઓ ફર્યા પછી આ સાંજના સમયે સૌએ વિચાર્યું કે આ હોડકામાં ફરવું જોઈએ। આ તળાવની શાંત લહેરો અને ઠંડી હવા જાણે સ્વર્ગનો અહેસાસ થતો હતો। અજયભાઈએ બોટવાળાને કહ્યું, આ 4 જણા છીએ, આ ધીમે ધીમે ફરાવો, આ બાળકોને આનંદ મળે। આ બોટ ચાલવા લાગી। આ પાણી પર સૂર્યાસ્તની છાંયો ઝળહળતી હતી। આ વિમલબેનના ચહેરા પર શાંતિ અને ખુશી દેખાતી હતી। આ પરંતુ એ સમયે ત્યાં બીજી બોટ પણ આવી। આ જેમાં થોડા યુવકો બેઠા હતા। આ તેમના અવાજ ઊંચા, આ વર્તન ઉદ્ધત। એકે કહ્યું, ઓ સાહેબ, આ થોડી જગ્યા કરો, આ ફોટા પડાવવાના છે। અજયભાઈએ શાંત સ્વરે કહ્યું, ભાઈ, આ હોડકીમાં ધક્કા ન મારશો, આ બાળકો છે અમારી સાથે। પણ એ યુવકોમાંથી એક કદાચ ગુસ્સેલ સ્વભાવનો હતો। આ તે બોલ્યો, એ શું રાજા છો તમે? આ સૌને પાણીમાં ફરવાનો હક છે। આ વિમલબેન થોડી ડરી ગઈ અને ધીમેથી બોલી, અજય, તમે વાત ન વધારશો। આ બધું સામાન્ય લાગતું હતું, પણ એ ઉદ્ધત યુવકની આંખોમાં અજીબ ચમક હતી। આજે કોઈ પણ ક્ષણે કંઈક અણધાર્યું કરી શકે એવી। આ તળાવના હોડકામાં ચારેય જણા આનંદથી ફરતા હતા। આ સૂર્ય ધીમે ધીમે પહાડોની આડમાં ઉતરતો હતો। આ પાણીમાં તેની સોનેરી કિરણો પડતા આ જાણે તળાવ પણ તેજથી ઝળહળતું હતું। આ વિમલબેન કાવ્યા અને અરવિંદ સાથે ફોટા પાડતી હતી। અજયભાઈએ હળવા હાસ્યમાં કહ્યું, આ ક્ષણો જ તો જીવનની સાચી સંપત્તિ છે। આ બોટવાળો ધીમે ધીમે હોડકાને તળાવના મધ્ય ભાગ તરફ લઈ જઈ રહ્યો હતો। આ પણ ત્યાંથી થોડે અંતરે એ બીજી બોટ, આ જેની અંદર તે 3 યુવકો હતા। હવે એમની બોટ નજીક આવી રહી હતી। અજયભાઈએ નજર ઉઠાવી। આ યુવકોના હાથમાં મોબાઈલ અને બોટલ હતી। હાસ્ય ઉદ્દંડ હતું। આ બોલવાની રીત ઉગ્ર હતી।
એક બોલ્યો, એ સાહેબ, આ થોડી જગ્યા આપો ને, અમારે પણ ફોટો પડાવવો છે તમારી બાજુથી. અજયભાઈએ ધીરેજથી કહ્યું, ભાઈ, આ તળાવમાં શાંતિથી રહીએ તો સૌને આનંદ મળે. આ ધક્કા ન મારશો, આ બાળકો છે. આ યુવક સળિયાતો બોલ્યો, આ બાળકો હોય તો શું, અહીંયાથી તળાવ તમારું થઈ ગયું શું? આ વિમલબેન ડરીને બોલી, અજય, બોલવાનું છોડો, ચાલો પાછા ફરીએ. અજયભાઈએ હોડકાવાળાને ઈશારો કર્યો કે આ બોટ પાછી ફેરવી દે. પરંતુ એ દરમિયાન એ ઉદ્ધત યુવક ઊભો થયો અને બોટની દિશામાં ચાલ્યો. આ બોટ ડગમગાઈ ગઈ અને એ ક્ષણે જ એ યુવકે આ વિમલબેનને બાજુએ ધક્કો મારી દીધો. એક જ પળમાં સપાટ પાણીનો ભારે અવાજ આવ્યો. આ કાવ્ય શીશ પાડી, મમ્મી. અરવિંદ હસમસાઈને રડવા લાગ્યો. અજયભાઈની આંખોમાં અચાનક અંધકાર છવાઈ ગયો. તેઓ તરત ઊભા થઈ શીશ પાડતા બોલ્યા, આ વિમલ, આ વિમલ. પણ તળાવની લહેરોએ એ અવાજને ગળી લીધો. વિમલબેન પાણીમાં સંઘર્ષ કરતી દેખાય. એકવાર હાથ ઉપાડ્યો પણ તરત નીચે ડૂબી ગઈ. અજયભાઈ ઉગ્ર ગુસ્સાથી બોલ્યા, તમે શું કર્યું? એ સ્ત્રીને ધક્કો મારી દીધો. તમે માનવી છો કે જાનવર? યુવકો ચોંકી ગયા. એક બોલ્યો, સાહેબ, એ તો ભૂલથી થયું. ધક્કો ઈરાદાપૂર્વક ન હતો. પરંતુ અજયભાઈની આંખોમાં લાલ ગુચ્છો ઝળહળતો હતો. તેઓ પોતે પાણીમાં ઉતરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હોડકાવાળા રોકવા લાગ્યા, સાહેબ, ઉતરશો નહીં. પાણી ઊંડું છે. તરતા નથી આવડતું તો જોખમ છે. પરંતુ અજયભાઈએ કોઈની વાત ન સાંભળી. તેઓ કાવ્યા અને અરવિંદ તરફ જોયું. તમારી મમ્મીને બચાવવી જ પડશે. એ કહેતા જ તેમણે પાણીમાં ઝંપલાવ્યું. ઠંડી લહેરોએ શરીરને ઝટકો આપ્યો. પણ મનમાં એક જ વિચાર, મારી વિમલને બહાર લાવવી જ છે. તેઓ વારંવાર હાથ મારતા આગળ વધતા ગયા, પણ તેમને તરવું આવડતું નહોતું. પાણીની ઊંડાઈ અને ઠંડીથી શરીર થરથરવા લાગ્યું. એક ક્ષણે શ્વાસ અટકી ગયો અને તેઓ પાછા ઉપસી આવ્યા. બોટવાળા અને અન્ય લોકોએ શીશો પાડી, સાહેબને બહાર ખેંચો. બોટને નજીક લાવીને તેમણે અજયભાઈને ખેંચીને ઉપર લાવ્યા. તેઓ પાણીમાં થીજી ગયેલા. આંખોમાં નિરાશા અને દુઃખનું તોફાન હતું. તેઓ બૂમ પાડતા બોલ્યા, મારી વિમલ ક્યાં છે? કોઈ કંઈક કરો, ભગવાન માટે. તળાવની આસપાસ લોકો ભેગા થવા લાગ્યા. યુવકોમાંનો એક ભયથી થરથરતો હતો. એણે ધીમેથી કહ્યું, મારે એમ કરવું ન હતું. બસ જગ્યા માટે કહ્યું હતું. પણ ત્યાં નજીકના બચાવ કર્મચારીઓ પહોંચી ગયા. લોકોના હંગામા વચ્ચે એક બોલ્યો, પાણીમાં ડૂબેલી સ્ત્રીને શોધવા જઈએ, તાત્કાલિક. તળાવની મધ્યમાં ડૂબકી મારનારાઓએ પાણીમાં ઝંપલાવ્યું. 5 મિનિટ, 10 મિનિટ, સમય જાણે અટકી ગયો. બાળકો રડતા રડતા પિતાને સાંપીને બેસી ગયા. અને પછી એક ડૂબકી મારનારના હાથમાં કોઈ સ્ત્રીનો હાથ પકડીને બહાર આવ્યો. વિમલાબેનનું નિર્જીવ શરીર પાણીમાંથી બહાર લાવવામાં આવ્યું. અજયભાઈના હોઠો પર એક પણ શબ્દ ન આવ્યો. તેઓ ધીમે બોલ્યા, વિમલ, તું સાંભળે છે ને? આંખ ખોલ. જુઓ, બાળકો તને બોલાવે છે. પરંતુ વિમલબેનની આંખો બંધ હતી. લોકોએ તરત જ હોસ્પિટલ લઈ જવા માટે વાહન તૈયાર કર્યું. હોડકાવાળા, બચાવ કર્મચારી અને કેટલાક પ્રવાસીઓએ મદદ કરી. તળાવની શાંતિ હવે રડતા અવાજોથી ગુંજી રહી હતી. તે દિવસનો સૂર્ય જાણે શોકમાં ડૂબી ગયો હતો. હોસ્પિટલના દ્વાર આગળ એમ્બ્યુલન્સનો અવાજ રણક્યો. લોકો ભાગતા આવ્યા. નર્સો અને ડોક્ટરોએ સ્ટ્રેચર લઈ સ્ત્રીને અંદર લઈ ગયા. અજયભાઈ ભીંજાયેલા કપડામાં, આંખોમાંથી વહેતા આંસુઓ રોકી શકતા ન હતા. કાવ્ય અને અરવિંદ શીશ પાડી રડતા હતા, મમ્મી, ઉઠ ને મમ્મી. હોસ્પિટલની કોરિડોરમાં બધું થંભી ગયું. ડોક્ટરોએ તાત્કાલિક ઉપચાર શરૂ કર્યો. સુઈઓના અવાજ, ઓક્સિજન પાઇપ અને મશીનોના બીપ બીપ વચ્ચે
અજયભાઈનો શ્વાસ અટકતો હતો. આ 1 લાખ સુધી ડોક્ટર લડી રહ્યા હતા. અંતે બહાર આવીને ધીમે બોલ્યા, અમે શક્ય તેટલું બધું કર્યું, પણ દુર્ભાગ્યે આ વધુ સમય પાણીમાં રહેવાથી શ્વાસ બંધ થઈ ગયો. એ એક વાક્ય અજયભાઈના જીવનને આ 2 ભાગમાં વહેંચી ગયું. આ તે પહેલાંનો પ્રેમ અને સુખથી ભરેલો અને હવેનો ખાલીપો અને અંધકાર. અજયભાઈના હોઠ પરથી માત્ર એક શબ્દ નીકળ્યો, આ વિમલ. આ તેમના હાથમાં એ સ્ત્રીની ચાંદીની કડી હતી. આ જે ડૂબતી વખતે તેમની આંગળીમાં અડકી ગઈ હતી. આ તેઓ એને જોઈને તૂટી પડ્યા. આ તે જ સમયે પોલીસ પણ પહોંચી ગઈ. આ હોડકાવાળાએ અને કેટલાક પ્રવાસીઓએ આખી ઘટના જણાવી. આ પોલીસે યુવકને તરત જ કસ્ટડીમાં લીધો. એ ઊભો હતો, આ માથું ઝુકાવેલું, આંખોમાં પસ્તાવાનો અંધાર. આ તેણે ધીમે કહ્યું, આ મારો ઈરાદો મારવાનો નહોતો. આ ફક્ત ગુચ્છામાં ધક્કો માર્યો હતો. આ પોલીસ ઇન્સ્પેક્ટર કઠોર અવાજમાં બોલ્યા, આ માનવ જીવન સાથે આટલો બેદરકારી ભરેલો વર્તાવ, તે પણ ગુચ્છામાં. આ એ ગુચ્છો હવે તારા જીવનને જ ખાઈ જશે. આ યુવકને હાથકડી લગાવવામાં આવી. આ તેના ચહેરા પર ભય અને પસ્તાવો બંને દેખાતા હતા. આ હોસ્પિટલના બહારના બાંકડે અજયભાઈ બેઠા હતા. આ હાથમાં વિમલબેનની છોડીઓ. આ બાળકો એમના ખભા પર માથું રાખીને રડતા હતા. આ દરેક લહેર, આ દરેક સ્મૃતિ, આ દરેક હાસ્ય હવે દુઃખ બની ગયું હતું. આ ડૉક્ટર આગળ આવ્યા અને ધીમેથી કહ્યું, અમારે શરીરને પોસ્ટમોર્ટેમ માટે મોકલવું પડશે. આ પોલીસને પણ કાયદાકીય કાર્યવાહી કરવાની છે. અજયભાઈએ માથું હલાવ્યું. આંખોમાંથી આંસુ તો ખતમ થઈ ગયા હતા. આ પણ મન હજુ તૂટતું જ હતું. આ બીજે દિવસે સવારનો સૂર્ય ઉગ્યો. આ પણ એ ઘરમાં કોઈ પ્રકાશ નહોતો. આ શહેરમાં વિમલાબેનના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. આ સંબંધીઓ, આ મિત્રો, આ સહકર્મીઓ સૌની આંખોમાં આંસુ હતા. અજયભાઈએ દીકરાનો હાથ પકડીને ધીમેથી દીકરી તરફ જોયું. આ બાળકો, આ તમારી મમ્મી હંમેશા કહેતી હતી કે આ માણસે ક્યારેય ગુચ્છામાં કોઈને દુઃખ ન પહોંચાડવું. આજ એની જ વાતે મને સમજાવી દીધું કે આ ગુચ્છો માણસને ક્યાં લઈ જઈ શકે. આ બાળકો ફફડતા હતા. આ પરંતુ પિતાના શબ્દોમાં એક અદ્ભુત શક્તિ હતી. એ શક્તિ પ્રેમની હતી. આજે મૃત્યુ પછી પણ જીવતી રહી. આ તે દિવસે અજયભાઈએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી. આ ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું, સાહેબ ચિંતા ન કરો, આ સાક્ષી પણ છે, આ વિડીયો પણ છે, આ ન્યાય મળશે. અજયભાઈએ ધીમેથી ઉત્તર આપ્યો, હું ન્યાય માટે લડીશ. આ મારી પત્ની હવે પાછી નહીં આવે, પણ કોઈ બીજી વિમલને આવું દુઃખ ન થાય. આ એ માટે હું ચૂપ નહીં બેસી શકું. એ શબ્દો જાણે વીજળીની જેમ ગૂંજ્યા. આ એ ગુચ્છો હવે તોફાન ન રહ્યો, એ ન્યાયમાં પરિવર્તિત થયો. આ યુવક પોલીસની કસ્ટડીમાં રાતભર રડી રહ્યો હતો. એ બોલતો રહ્યો, આ મને માફ કરજો ભગવાન, આ મેં ઈરાદાપૂર્વક નથી કર્યું. આ પરંતુ પસ્તાવા માટે હવે મોડું થઈ ગયું હતું. આ એક ક્ષણના ગુચ્છાએ 4 જીવનો બદલી નાખ્યા હતા. આ રોજની જેમ સવાર ઉગતી હતી. આ પણ અજયભાઈના જીવનમાં હવે સૂર્યનો પ્રકાશ પણ જાણે ફીકો લાગતો હતો. આ વિમલબેન વગરનું ઘર ખાલી ખાલી લાગતું. આ રાંધણગૃહની દિવાલો, હાસ્યની યાદો અને કાવ્ય અરવિંદના રડતા ચહેરા, આ બધું જ હૃદયને શીરી જતું હતું. અજયભાઈ રોજ બાળકોને શાળાએ મોકલીને આ થોડો સમય વિમલબેનના ફોટા આગળ બેસતા. આ એ ફોટામાં વિમલબેનનો મલકાતો ચહેરો. આ જાણે કહેતો, હું અહીં જ છું અજય, આ તું તૂટતો નહીં. આ પોલીસ અને કોર્ટની કાર્યવાહી ચાલુ હતી. આ એ યુવક વિરુદ્ધ કેસ પૂરા પુરાવા સાથે ચાલ્યો. આ હોડકાવાળાના નિવેદન, અન્ય પ્રવાસીઓની સાક્ષી અને તળાવ પાસેના કેમેરાની ઝાંખી, આ બધું સ્પષ્ટ સાબિત કરતું કે આ ધક્કો ગુચ્છામાં આપ્યો હતો. આ કોર્ટના દિવસે અજયભાઈ શાંતિથી બેઠા હતા. આ ન્યાયાધીશે ગંભીર અવાજમાં કહ્યું, આ કોઈ પણ ગુચ્છો માનવ જીવનના અધિકારથી મોટો નથી.
આ તારા એક ધક્કાએ એક પરિવાર તોડી નાખ્યો. આ તને કાયદા મુજબ સજા ફટકારવામાં આવે છે. આ યુવકનું માથું ઝૂકી ગયું. આંખોમાંથી આંસુ વહેતા હતા. તે ધીમેથી બોલ્યો, મને માફ કરજો સાહેબ. આ વિમલબેનને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. અજયભાઈ આંખો બંધ કરી. આ મનમાં ગુસ્સો ન રહ્યો. આ માત્ર એક ઊંડું દુઃખ અને કરુણા હતી. આ તેઓ ધીમેથી બોલ્યા, આ તે જે કર્યું તે માફી યોગ્ય નથી. આ પણ જો તું સાચે જ પસ્તાવો કરે છે તો જા. આ જીવનમાં ક્યારેય ગુચ્છાને મનમાં સ્થાન ન આપજે. એ શબ્દો કોર્ટમાં ગુંજી ઉઠ્યા. આ જાણે વિમલબેનની આત્મા પણ એ શાંતિથી નિહાળતી હોય. આ ઘટના પછી અજયભાઈએ નક્કી કર્યું કે આ તેઓ પોતાના દુઃખને શક્તિમાં ફેરવી દેશે. આ શાળામાં તેમણે બાળકોને માનવતા, આ ધીરજ અને ગુચ્છાની વિનાશકતા વિશે સમજાવવાનું શરૂ કર્યું. આ તેમણે દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન આ શાંતિ સપ્તાહ ઉજવવાનું શરૂ કર્યું. આ જ્યાં બાળકો અને માતા પિતા સાથે મળીને આ એક દિવસ ગુચ્છા વિનાનો દિવસ મનાવતા. આ કાવ્ય અને અરવિંદ ધીમે ધીમે મોટા થતા ગયા. આ માતાની યાદને હૃદયમાં જીવંત રાખી આ તેઓ પણ પિતાની જેમ અન્યને મદદરૂપ થવા લાગ્યા. આ એક સાંજે અજયભાઈ તળાવની કિનારે બેઠા હતા. એ જ માઉન્ટ આબુનું તળાવ. આ પર્વતો પર સૂર્યાસ્ત થતો હતો. આ પાણીની લહેરોમાં પ્રકાશના ટુકડા ચમકતા હતા. અજયભાઈએ હાથમાં ફૂલ લઈ ધીમેથી પાણીમાં મૂકી દીધા. આ તેઓ ધીમેથી બોલ્યા, આ વિમલ, આજે પણ તું આ જ પવનમાં છે. આ તો જ મને કહેતી હતી, આ પ્રેમ એટલે સહનશીલતા. હવે હું એ જ પ્રેમ દુનિયાને શીખવી રહ્યો છું. હળવો પવન ફૂંકાયો. આ જાણે કોઈએ હળવેથી ચહેરા પર હાથ ફેરવ્યો હોય. અજયભાઈ સ્મિત કરતા બોલ્યા, આ તું અહીં જ છે વિમલ, હંમેશા. આ માનવ જીવનમાં ગુચ્છો એક ક્ષણનો હોય છે, પણ એ ક્ષણ જ આખું જીવન બદલાવી શકે છે. એક શબ્દ, એક ધક્કો, આ કોઈના સુખી વિશ્વને વિખેરી શકે છે. આ પ્રેમ એ ધીરજ છે. આ સહનશીલતા એ શક્તિ છે. અને માફી એ માનવતાનું શિરમોર આભૂષણ છે. આ જેને ગુચ્છો આવે એ વિચાર કરે કે આ સામેનો માણસ પણ કોઈનો પરિવાર છે, આ કોઈની દુનિયા છે. આ રીતે વિમલબેનની વાત દુઃખથી શરૂ થઈ, પણ અંતે એ માનવતાનો સંદેશ બની ગઈ કે આ પ્રેમ હંમેશા જીવતો રહે છે, આ મૃત્યુ પછી પણ. આ સ્રોત સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.